સુરતના ઓલપાડ ખાતે રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કૂટણખાનાનો પર્દાફાશ થયો હોય તેમ થાઇલેન્ડની 8 વિદેશી યુવતીઓ સાથે રિસોર્ટમાંથી પોલીસે સંચાલક અને ગ્રાહકોની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, પેરલ પોલીસ સ્ક્વોડ અને ઓલપાડ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે. ગુપ્ત માહિતી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. રિસોર્ટના રેસ્ટોરન્ટની ઉપરના રૂમોમાં અને અન્ય વિસ્તારોમાં વિદેશી યુવતીઓને રાખીને પ્રતિ ગ્રાહક પાસેથી 2000 થી 8000 રૂપિયા વસૂલીને શારીરિક સુખની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને 5 રૂમો આપ્યા હતા અને તેના બદલામાં દરરોજ 2000 રૂપિયા વસૂલતા હતા. આરોપીઓ વિદેશી યુવતીઓને સુરત શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેઓને ભારતમાં લાવવામાં આવતી હતી. આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી. પોલીસે 8 લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં રવિસિંહ, બબુસિંહ રાજપૂત, અક્ષયભાઈ ઉર્ફે ગોલ્ડી પ્રકાશભાઈ, આઠવલે અક્ષયભાઈ કંચનલાલ ભંડારી, રાહુલ તાલુક ઠાકુર, સુરજસિંહ, રામજીસિંહ, અક્ષયભાઈ દીપકભાઈ ધામેલિયા, સજ્જન કાળીકાંઝા, સુરેશભાઈ વાલજીભાઈ રાખોલિયા, નરેશભાઈ છગનભાઈ પાનસેરિયાનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ અને રાકેશ રમેશભાઈ વસાવા ભાગી છૂટા વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2 કાર, 3 ટુ વ્હીલર સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.